સુરતના ગોડાદરા વિસ્તારમાં નારાયણનગર ખાડી પાસેથી પસાર થઈ રહેલા યોગી ચોક ખાતે રહેતા યાનના વેપારી પર કરાયેલ ફાયરિંગ મામલે ગોડાદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી ફાયરિંગ પ્રકરણમાં એકને ઝડપી પાડ્યો હતો, તો પત્ની સાથે સંબંધની શંકાએ વેપારીની 25 લાખમાં સોપારી અપાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે રોકડ 5 લાખ કબજે કર્યા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં યાનના વેપારી સંજય પડસાલા પર કરાયેલા ફાયરિંગ મામલે ગોડાદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી હરેશ ગજેરાને ઝડપી પાડ્યો છે. ગોડાદરા વિસ્તારમાંથી બાઇક પર પસાર થઈ રહેલા યાન વેપારી સંજય પડસાલા પર પાછળથી આવેલા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું, જેમાં પીઠમાં ગોળી વાગતા સંજય પડસાલાને હોસ્પિટલે ખસેડાયો હતો. આ મામલે ગોડાદરા પોલીસ અને સાથે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને એક આરોપી હરેશ ગજેરાને ઝડપી પાડ્યો હતો. હરેશ ગજેરાને તેના મિત્ર ઉપદે 25 લાખમાં સોપારી આપી હતી, જેમાંથી 5 લાખ રોકડ પણ પોલીસે કબજે કર્યા છે. ઉપદને તેની પત્નીના યાન વેપારી સંજય પડસાલા સાથે સંબંધીની હોવાની શંકા હોય, જેને લઈ સંજય પડસાલાની હત્યાની સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. हाल तो गोडादरा पोलीसे हरेश गजेरानी धरपकड़ करी अन्योने झड़पी पाड़वा चक्रो गतिमान कर्या छे. शहर के गोडादरा पुलिस स्टेशन विस्तार में फायरिंग का एक बनाव बना था. इस बनाव में जो व्यक्ति है विक्टिम, उसकी हमने पूछताछ की थी. बाद में सूरत शहर की क्राइम ब्रांच और गोडादरा पुलिस की टीम ने मिलकर सभी को डिटेक्ट करने की कोशिश की थी, जिसमें सीसीटीवी फॉलो किए थे. इसके अलावा हमने हमारा जो टेक्निकल इन्फॉर्मेशन है और ह्यूमन रिसोर्स, हमारे जो इन्फॉर्मेशन नेटवर्क होता है, उसको एक्टिवेट किया था और हम आरोपी तक पहुंचे थे. आरोपी का नाम हरेश गजेरा है. हरेश गजेरा को उसके मित्र भूपत करके उसका मित्र है, जिसने उसको सुपारी दी थी. भूपत की वाइफ का जो विक्टिम है, उसके साथ कुछ संबंध होने की इन्फॉर्मेशन भूपत के पास होने के कारण उसने अपने दोस्त हरीश गजेरा को ये सुपारी दी थी कि कैसे भी करके जो विक्टिम है उसको मार दिया जाए. और हरीश ने फर्दर अपने दोस्तों से बात करके इसकी सुपारी अन्य व्यक्तियों को दी थी और कुल 25 लाख की बात आई थी, जिसमें 25 लाख देने की बात थी. पुलिस ने इस मामले में 5 लाख रिकवर भी किए हैं और आरोपी हरीश गजेरा को गिरफ्तार किया है. अन्य जो आरोपी है जिन्होंने फायरिंग की है वो और जिसने सुपारी दी है वो, उन सभी की अभी जांच जारी है. पुलिस जल्द से जल्द उनको पकड़ लेगी.